કુંભારવાડામાં સામાન્ય બાબતે બોલાચાલી। કુંભારવાડામાં 3 શખ્સોનો યુવક પર હુમલો। સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી બાનુબેનની વાડીમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ટેમ્પો સાઈડમાં લેવડાવવા જેવી નજીવી વાત પર ઉશ્કેરાયા અને 3 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। આ ઘટના બાનુબેનની વાડી શેરી નંબર 10 માં ખાતે બની હતી। અહીં એક પ્લાસ્ટિકના કારખાના માટેનો માલ સામાન ભરવા માટે ટેમ્પો આવ્યો હતો અને મજૂરો માલ સામાન ભરી રહ્યા હતા। તે જ સમયે એક 4 વ્હીલ કારના ચાલકે આવીને હોર્ન માર્યો અને ટેમ્પો સાઈડમાં લેવડાવવા માટેનું કહ્યું। આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ લીધું। વાત વણસતા કાર ચાલક અને તેની સાથેના અન્ય શખ્સોએ હુમલો કરી દીધો હતો। આ હુમલામાં ફરિયાદી ભૌતિકભાઈ વિરડિયાને ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાખોરોએ તેમને લોખંડનો પાઇપ માથામાં મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। આ મામલે ઈજાગ્રસ્ત ભૌતિકભાઈ વિરડિયાને બોરતળાવ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ઘટના અંગે ભરતભાઈ મેર, વિશાલભાઈ મેર અને ગોલાભાઈ મેર નામના 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।